नमो रिहंतरणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उच्चारणं नमो लोये त्रिकालवर्ती सवसाहो मंगलम भगवान वीरो मंगलम गौतम गरी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जयतु शासनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्या चकासते चित स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् अन्यत् करोति ते परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणः मंगलमय मंगलकरम् वीतरागवीना नमता विचाते भये अरिहंताति महान् ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। कुंद कुंदाचार्य भगवान द्वारा રચાયેલું આ મંગલમય પરમાંગમ સમય શાસ્ત્ર છે, જેની આત્મખ્યાતિ નામક ટીકા એટલે આત્માને પ્રસિદ્ધ કરનારી ટીકા અમરચંદ્ર આચાર્ય ભગવાને રચી છે. અને આ કુંદકુંદ આચાર્ય ભગવાન અને અમરચંદ્ર આચાર્ય ભગવાનના હૃદયને પૂજ્ય ગુરુદેવ શ્રી સ્પષ્ટ કરે છે, ખોલે છે અને નાયક આત્મા જેવો છે એવો આત્મા હાથમાં આપે છે. વાત એ જીવને કહેવામાં આવે છે કે જેણે શુદ્ધાત્મા કેવો છે અને તેને કેવી રીતે જાણવો જોઈએ, એ સ્વરૂપને કેવી રીતે જાણવું જોઈએ, એવો જે પ્રશ્ન જેને પૂછ્યો છે એને આચાર્ય ભગવાનનો ઉત્તર છે. શુદ્ધાત્મા સ્વયં સિદ્ધ છે, શુદ્ધાત્મા પરિપૂર્ણ છે, શુદ્ધાત્મા કૃત્ય છે. એ શુદ્ધાત્મા પોતાથી પૂર્ણ છે, બસ એવો શુદ્ધાત્મા છે. પર્યાયથી રહિત છે એવો શુદ્ધાત્મા નથી. પર્યાયથી રહિત છે માટે એ શુદ્ધાત્મા છે એમ નથી. એ પોતે કારણ કે પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે, એટલે એ પર્યાયથી રહિત છે તો એ શુદ્ધાત્મા છે એવી રહિતની અપેક્ષા શુદ્ધાત્માને નથી. એ નિરપેક્ષપણે શુદ્ધ છે, સ્વભાવથી શુદ્ધ છે, પોતાથી શુદ્ધ છે, સ્વયંથી શુદ્ધ છે, સ્વયંથી પરિપૂર્ણ છે, સ્વયંથી કૃત્ય છે, સ્વયંથી નિત્ય ઉદ્યોતમાન છે, સ્વયંથી સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એ બધું સ્વયંથી છે, એ સ્વયંથી સંપૂર્ણ છે માટે એ શુદ્ધ છે. એટલે પર્યાયની અપેક્ષા તો નથી.
પણ પર્યાયના અભાવની અપેક્ષા પણ એને નથી. અને પર્યાયના અભાવની પણ અપેક્ષા નહીં હોવાને કારણે પર્યાયની અંદરમાં શુભાશુભ ભાવ હો, એટલે કે આશ્રવ ભાવ હો, કે આશ્રવ ભાવના અભાવપૂર્વક સંવર ભાવ, અથવા તો બંધ ભાવ હો અને બંધ ભાવના અભાવપૂર્વક મોક્ષ ભાવ હો, એની અપેક્ષા એ શુદ્ધ પરમ પારણામિક ભાવને નથી. એટલે બંધ મોક્ષના પરિણામથી અને બંધ મોક્ષના પરિણામના કારણથી ભગવાન આત્મા શૂન્ય છે. બંધ મોક્ષ અને બંધ મોક્ષના કારણથી ભગવાન આત્મા શૂન્ય છે. એનું કાંઈ કામ નથી ભગવાન આત્માને. પરિણામની અંદરમાં બંધ હો ચાહે મોક્ષ હો, આશ્રવ હો ચાહે સંવર હો. કારણ કે આ જે નવ તત્વ જે છે, નવ પદાર્થ જે છે, એ બહિર તત્વ છે. 7 તત્વો જે છે એ બહિર તત્વ છે અને ભગવાન આત્મા જે છે એ અંત તત્વ છે. તો એ અંત તત્વને 7 તત્વોની અપેક્ષા, એટલે સંવર નિજરા મોક્ષની પણ અપેક્ષા ભગવાન આત્માને નથી. હવે આ જે સંવર નિજરા અને મોક્ષના જે પરિણામ થાય છે એનું ઉપાદાન કારણ તો એ પરિણામ સ્વયં પોતે છે. સંવરના પરિણામ થાય, નિર્જરાના પરિણામ થાય, મોક્ષના પરિણામ થાય, એનું ઉપાદાન કારણ તો એ પરિણામ સ્વયં પોતે છે. પરંતુ એનું નિમિત્ત કારણ કોણ છે? જ્યારે ઉપાદાનની વાત કરે ત્યારે નિમિત્ત તો છે એનું કોઈ. નિમિત્ત કારણ કોણ છે? તો કે છે કે ભગવાન આત્મા એનું નિમિત્ત કારણ પણ નથી. ઉપાદાન કારણ પરિણામ સ્વયં પોતે, અને નિમિત્ત કારણ કોણ છે? તો કે નિમિત્ત કારણ કર્મ છે. કર્મ છે. જ્યારે સંવર થાય ત્યારે કર્મનો અનુદય, નિર્જરા થાય એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે કર્મોનું ખરું, અને મોક્ષ થાય ત્યારે કર્મનો અભાવ, કર્મનો અનુદય, કર્મોની નિર્જરા અને કર્મનો અભાવ એ નિમિત્ત કારણ છે. અને એ નિમિત્ત કારણ હોવાને કારણે સંવર નિજરા અને મોક્ષના જે પરિણામ છે એને કર્મકૃત કહેવામાં આવે છે. ઓકે, એટલા માટે એને કર્મકૃત બરાબર. આત્મકૃત નથી. બરાબર. ભગવાન આત્મકૃત સંવર નિજરા અને મોક્ષના પરિણામ નથી. એટલા માટે એને કર્મકૃત કહેવામાં આવે છે. કારણ કે એનું નિમિત્ત કારણ કર્મનો અનુદય છે, કર્મોનું ખરવું છે, કર્મનો અભાવ છે. ઉપાદાન કારણ એ પરિણામ સ્વયં પોતે છે. બરાબર. એ પરિણામથી સંવરના પરિણામ સ્વયં પોતે પોતાથી. ત્રિકાળ ભગવાન આત્મા જે છે એનું કારણ નથી. એટલે એનો કર્તા તો નથી. ભગવાન આત્મા એનો કર્તા તો નથી, પણ એનું કારણ પણ નથી. એટલે ભગવાન આત્મા જે છે એ અકારણ પરમાત્મા છે. એનું નામ અકારણ પરમાત્મા. પરિણામની અંદરમાં જે થાય એનો કર્તા ભગવાન આત્મા નહીં, અને એનું કારણ પણ ભગવાન આત્મા નહીં. એવો એ અકારણ પરમાત્મા છે. એટલે ભગવાન આત્મા અકર્તા છે, ભગવાન આત્મા અભોક્તા છે, ભગવાન આત્મા અવેદક છે, અને ભગવાન આત્મા અકારણ પરમાત્મા છે. હવે જે અકર્તા હોય એ પરિણામનો કર્તા ન થઈ શકે. અભોગતા હોય તો એ પરિણામની અંદરમાં વેદાય ન શકે. પરિણામની અંદરમાં એ ભોગવી ન શકાય. આ વેદક હોય તો પરિણામની અંદરમાં એ વેદી ન શકાય. અને આ કારણ હોય તો એ પરિણામનું કારણ ન હોઈ શકે. ઉપાદાન કારણ પણ નહીં અને નિમિત્ત કારણ પણ નહીં. એવો પરમાત્મા હું છું. એ ધ્યેય છે.
એ ધ્યેય છે. એ ધ્યેય છે. ત્રણસો 20મી ગાથાની અંદરમાં છેલ્લા વાક્યમાં શું કીધું? જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર પારિણામિક પરમ ભાવ લક્ષણ નીચ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. જે સકલ નિરાવરણ એકદમ કોઈ પણ આવરણથી રહિત, એક નાના વર્ણ્ય કર્મનો ઉદય છે માટે અજ્ઞાન છે એમ નથી. એ ઉદય ઉપસમ સ્વપસમ અને સાઈક ભાવ છે, એ આવરણ ભાવ છે. અને ભગવાન આત્મા એ સકલ નિરાવરણ છે. આવરણ છે સંવર, નિદ્રા અને મોક્ષ. અને ભગવાન આત્મા છે સકલ નિરાવરણ છે. સકલ નિરાવરણ, સર્વ પ્રકારે નિરાવરણ, કોઈ પણ પ્રકારે એની બલિનતા છે જ નહીં. સ્વભાવથી પણ નહીં અને નિમિત્તથી પણ નહીં, કારણથી પણ નહીં. જે સકલ નિરાવરણ અખંડ, આખો અખંડ એક આત્મા છે. અખંડ એક આત્મા. આત્મા સંખ્યાત પ્રદેશી છે જ નહીં. આત્મા એક પ્રદેશી છે. સંસારનો આકાશનું જે ક્ષેત્ર છે એ અપેક્ષા એ અસંખ્યાત પ્રદેશી છે, પણ પોતાથી જોવામાં આવે તો એ અખંડ એક છે. એક પ્રદેશી છે, અસંખ્ય પ્રદેશી નથી. એ નિર્વિકલ્પ વસ્તુ જે છે, નિર્વિકલ્પ વસ્તુ, ભગવાન આત્મા નિર્વિકલ્પ વસ્તુ છે. એ નિર્વિકલ્પ વસ્તુ સ્વદ્રવ્ય છે. નિર્વિકલ્પ વસ્તુ જે છે એ સ્વદ્રવ્ય છે. અને હું નિર્વિકલ્પ વસ્તુ છું એવો વિકલ્પ જે છે એ પરદ્રવ્ય છે. હું નિર્વિકલ્પ વસ્તુ છું એવો વિકલ્પ એ પરદ્રવ્ય છે. શરીર પરદ્રવ્ય નથી, કર્મ પરદ્રવ્ય નથી, રાગ પરદ્રવ્ય નથી. હું ભગવાન છું એવો વિકલ્પ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યથી હું ભિન્ન છું. એવું સ્વદ્રવ્ય છે. પોતાથી લબાલબ ભરેલું, પરિપૂર્ણ, કૃત્ય અખંડ એક છું માટે શુદ્ધ છું. હું એક શુદ્ધ સદા રૂપી એક છું માટે શુદ્ધ છું. અનેક ગુણરૂપ થાવ તો અશુદ્ધ થઈ જાઓ, અનેક પર્યાય રૂપ થાવ તો અશુદ્ધ થઈ જાઓ. હું એક છું માટે શુદ્ધ છું. શુદ્ધ રૂપે થતો નથી માટે શુદ્ધ છું. શુદ્ધ રૂપે થતો નથી માટે શુદ્ધ. પર્યાય શુદ્ધ થાય છે, હું શુદ્ધ રૂપે થતો નથી, હું તો સ્વભાવથી શુદ્ધ છું. શુદ્ધ રૂપે થતો નથી માટે શુદ્ધ છું. હવે શુદ્ધ રૂપે થતો નથી તો પછી અશુદ્ધતાનો તો પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. એ અખંડ એક પ્રત્યક્ષ, જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ, એ પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. એ અનુભૂતિમાં આવે છે, એ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, પ્રતિભાસમય. પ્રતિભાસ છે એ તો પર્યાય છે, અને પ્રતિભાસમય જે છે એટલે જ્ઞાનમય જે છે અવિનશ્વર. બરાબર. જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ હોય, અવિનશ્વર, પારિણામિક પરમ ભાવ લક્ષણ. એ પારિણામિક ભાવ છે ને એ પરમ ભાવ લક્ષણ છે. ભગવાન આત્મા જે છે ને એનું લક્ષણ પારિણામિક ભાવ છે. પંચમ ભાવ એ આત્માનું લક્ષણ છે. ઉદય ઉપસમ સ્વપસમ અને સાઈક આત્માના લક્ષણ નથી. સાઈક ભાવ એ આત્માનું લક્ષણ નથી. પરમ પારિણામિક ભાવ લક્ષણ છે. કારણ કે ભગવાન આત્મા અપરિણામી છે, તો એ અપરિણામીનું લક્ષણ અપરિણામી હોવું જોઈએ. અપરિણામીનું લક્ષણ પરિણામ ઉપયોગ ન હોઈ શકે. શુદ્ધાત્માની ચર્ચા છે.
આત્માની ચર્ચા, બીજી ગાથાની ચર્ચા નથી. છઠ્ઠી ગાથાની ચર્ચા છે. સુધાર બીજી ગાથામાં જીવ કહેશે તો જીવનું લક્ષણ ઉપયોગ છે. બરાબર. છઠ્ઠી ગાથામાં શુદ્ધાત્મા કહેશે તો એનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે. અપરિણામીનું લક્ષણ પરિણામ તો ન હોઈ શકે. બદલતા પરિણામ એ અપરિણામીનું લક્ષણ ન હોઈ શકે. તો કે અપરિણામી છે તો અપરિણામીનું લક્ષણ શું છે? તો કે અપરિણામીનું લક્ષણ અપરિણામી છે. અરે અપરિણામીનું લક્ષણ અપરિણામી ક્યાં લખ્યું છે? 320મી ગાથામાં જયસનાચાર્ય ભગવાને લખ્યું પરમ પારિણામિક પરમ ભાવ લક્ષણ. પરમ ભાવ, પારિણામિક ભાવ જે છે, પંચમ ભાવ જે છે એ પરમ ભાવ લક્ષણ, એ પરમ ભાવ છે. અને પરમ ભાવ છે એ લક્ષણ છે. હવે એ શું છે? તો કે નિજ પરમાત્મા દ્રવ્ય, એવું જે પરમ ભાવ લક્ષણ જે છે એ નિજ પરમાત્મા દ્રવ્ય, એ પોતાનું પરમાત્મા દ્રવ્ય છે. તે જ હું છું. તે જ એ પરમ પારણામિક ભાવ લક્ષણ જે છે એની અંદરમાં લક્ષિત થતો એવો જે ભગવાન આત્મા જે છે, એવું જે નિજ દ્રવ્ય જે છે, એવું જે પોતાનું દ્રવ્ય જે છે, તે જ હું છું. એ છે શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા તે હું છું. હું જ છું, હું જ છું, હું જ છું. સાત તત્વોમાં જાવ એવો હું નથી. સંવત નિજરાને મોક્ષમાં આવવું એવો હું નથી. ભાઈ ત્રણ વસ્તુ છે. એક પ્રમાણાત્મા, એનું લક્ષણ ઉપયોગ, જીવનું લક્ષણ ઉપયોગ. એ પ્રમાણ જીવની વાત છે. બરાબર. પછી એક દ્રષ્ટિનો વિષય શુદ્ધાત્મા, એનું લક્ષણ શું? તો કે એનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે. અપરિણામીનું લક્ષણ અપરિણામી છે. બે વાત. અને ત્રીજું છે સમ્યક જ્ઞાન, આત્માનો અનુભવ, એટલે કે પરિણામી. પરિણામીનું પણ એક લક્ષણ છે. તેનું લક્ષણ શું છે? તો કે સ્વસંવેદન એનું લક્ષણ છે. અનુભવ જે છે એ પરિણામી છે. એ પરિણામીનું લક્ષણ શું છે? તો કે એમનું લક્ષણ સ્વસંવેદન. અપરિણામીનું લક્ષણ પરમ પારણામિક ભાવ, પ્રમાણ જીવનું લક્ષણ ઉપયોગ, અને પરિણામી એટલે કે પ્રમાણ જ્ઞાન જે થયું, પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન જે થયું, પ્રમાણ જ્ઞાન જે થયું, એનું લક્ષણ શું છે? તો એનું લક્ષણ સ્વસંવેદન છે. અંદર ને અંદર ભાઈ, બધું બંદર, બહારની કોઈ વાત જ નથી. કોઈ એ કર્મ જળભાવ જે છે એની સાથેની કોઈ ચર્ચા જ નથી. એ ભિન્ન દ્રવ્ય છે, એને આત્મદ્રવ્ય સાથે શું સંબંધ હોઈ શકે? એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય હોય ને એ દર્શન મોહ છે તો એને અજ્ઞાન છે, એ મિથ્યા દર્શન છે, એવું છે જ નહીં. દર્શન મોહને કારણે મિથ્યા દર્શન, આ વાત ક્યાંથી લાવ્યો ભાઈ? દર્શન મોહ મિથ્યા દર્શનનું કારણ છે જ નહીં. દર્શન મોહનો અભાવ થાય છે તો સમ્યક જ્ઞાન થાય છે, એવું છે જ નહીં. આત્માને જાણે તો સમ્યક જ્ઞાન, ને આત્માને ન જાણે તો મિથ્યા જ્ઞાન. બસ એની પરિભાષા એટલી છે. આત્માને જાણે તો સમ્યક જ્ઞાન, ને આત્માને ન જાણે તો મિથ્યા જ્ઞાન. આત્માને જાણે તો જ્ઞાનનું જ્ઞાતૃત્વ જે સમ્યક જ્ઞાન નામ પામે છે, ને આત્માને ન જાણે તો જ્ઞાનનું અજ્ઞાતૃત્વ જે મિથ્યા જ્ઞાન નામ પામે છે. આની બહાર કોઈ વ્યવસ્થા જ નથી. વ્યવસ્થા કહેવામાં આવી છે નહીં, એમ નથી. એને ભાઈ આ વાત નક્કી કરવી પડશે. ભાઈ મારું જે સ્વરૂપ જે છે એનો વિસ્તાર મારામાં છે, મારી બહાર એનો વિસ્તાર ન હોઈ શકે. તો કે તો એની શરૂઆત કેવી રીતે થાય? તો કે એની શરૂઆત પ્રમાણ જીવથી થાય. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એનાથી એની શરૂઆત થાય. તો કે ઠીક છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ જે છે એટલે કે પ્રમાણ જીવ છે, એ પ્રમાણ જીવનું લક્ષણ ઉપયોગ છે. એમાં પ્રત્યેક સમય ઉપયોગ ઉત્પન્ન થાય છે. પછી એનું લક્ષણ ઉપયોગ, એનું લક્ષણ છે ઉપયોગ લક્ષણો. ઉપયોગને આત્માનું, સદા ઉપયોગને આત્માનું લક્ષણ. એ પ્રમાણ જીવનું પ્રમાણ લક્ષણ છે. પછી પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢ્યો, પ્રમાણમાંથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમાંથી નિશ્ચય કાઢ્યો, તો એ નિશ્ચયની અંદરમાં શું આવ્યું? દ્રવ્ય આવ્યું, શુદ્ધાત્મા આવ્યું.
એ નિશ્ચયની અંદરમાં શુદ્ધાત્મા આવ્યો. શુદ્ધાત્મા. તો એ શુદ્ધાત્મા જે છે એ શુદ્ધાત્મા કોણ છે એવો જે શિષ્યનો જે પ્રશ્ન છે એ શુદ્ધાત્માનું લક્ષણ શું છે? તો કે એનું લક્ષણ પરમ પરિણામિક ભાવ છે. અને એ શુદ્ધાત્મા હું છું તેનો અનુભવ થયો, યસ, પ્રમાણ જ્ઞાન થયું, નિશ્ચયપૂર્વક પ્રમાણ જ્ઞાન થયું, નિશ્ચયપૂર્વક પ્રમાણ. પ્રમાણ જ્ઞાન થયું. તે પ્રમાણ જ્ઞાનનું લક્ષણ શું છે? તો કે સ્વસંવેદનનું લક્ષણ છે. વાહ, બરાબર બરાબર, એકદમ સરસ, એકદમ સરસ. વેરી ગુડ. આખું ભાઈ અંદરમાં આખી વ્યવસ્થા અંદરમાં ને અંદરમાં છે. આજે કારણ કે એ પર્યાયની બહાર કોઈ પણ પદાર્થ જઈ શકતા નથી. તો એ કર્મનો એને ઉદય છે ને એ કર્મના વશે બંધાય છે ને એ કર્મમાં કારણે સંસારમાં રખડે છે. આ બધી વાર્તાઓ છે, પરિકથાઓ છે. બાળકને સોડાની વાર્તા જે હોય બધી પરિકથાઓ એના જેવું છે. એ દર્શન મને આત્માની સાથે સંબંધ શું છે? શું સંબંધ શું હોઈ શકે? લેસ માત્ર પણ એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. તેનો કયો સંબંધ હોઈ શકે? સંબંધ હોય નહીં. અને સંબંધ કેવો, સંબંધ સ્થાપવો, સંબંધ માનવો અજ્ઞાન છે, ભ્રાંતિ છે. ભ્રાંતિનું કારણ એ પદાર્થ નથી, ભ્રાંતિનું કારણ પોતાને જાણતો નથી. એ Yes. છે. બરાબર. એ તો એનું કામ કર્યા કરે છે કન્ટિન્યુ. એ પોતે પોતાની મર્યાદાની બહાર કોઈ પણ પદાર્થ આત્મા હોય એ આત્માનો વિસ્તાર એની પર્યાય સુધી થાય. તો પર્યાયની બહાર એનો વિસ્તાર ન થાય. અને એને કોઈ ઇન્ફ્લુઅન્સ ન કરે. કેવી રીતે કરે ને? તો એને ઇન્ફ્લુઅન્સ કરવા માટે તો એમાં એને આવવું પડે. એ એના મારે ના આના મારે. પછી આમાં આનામાં સાચું અને ખોટું, જેવું છે એવું જાણે તો સાચું ને જેવું છે એવું ના જાણે તો ખોટું. બસ એટલી જ વાત. મિથ્યા જ્ઞાન એટલે ત્યાં કાંઈ કોલાહલ મચી જાય છે ને બે દ્રવ્યો ભળી જાય છે ને કાંઈ નું કાંઈ થઈ જાય છે એવું નથી. એટલે તું તો આજે પ્રસન્ન થા કે તારામાં કાંઈ બગડ્યું જ નથી. તું તો જેવો ને તેવો અનાદિથી એક ને એક જેવો ને તેવો છો. પ્રમોદિત થવાની વાત છે, ખુશી થવાની વાત છે, આનંદિત થવાની વાત છે કે તારો સ્વભાવ તો એવો ને એવો છે. કરેક્ટ. એમાં કઈ આવ્યું નથી ને એમાં કઈ ગયું નથી. તું કેવો છો? તું કેવો છો એની એક વાત બાબુજી બહુ સરસ કરે છે. मैं ऐसी लोखंडी चट्टान हूँ. मैं એટલે શુદ્ધાત્મા, ભગવાન આત્મા. ऐसी लोखंडी चट्टान, लोखंडी चट्टान, लोखंडी चट्टान એટલે લોઢાની ચટ્ટાન, એકદમ ઘન પદાર્થ, એકદમ નક્કર. એમ કે એમાં ગમે એટલું મારો ગોબો તક ન પડે. એમ કે मैं ऐसी लोखंडी चट्टान हूँ जिनके पैर को चुम चुम कर, જેના હૃદયને નહીં, જેના મસ્તિષ્કને નહીં, जिनके पैर को चुम चुम कर अनंत केवल ज्ञान की पर्याय निकलती है. जिसको चूम के अनंती केवल केवल ज्ञान की पर्याय निकलती, जिनके पैर को चुम चुम कर. બરાબર. હું તો આખો નાખો આર્યો, મને તો અડવાની એની તાકાત જ નથી કેવળ જ્ઞાનની. પણ એના પેરને ચૂમી ચૂમીને કે હું પરમાત્મા છું એવા એના પેરને ચૂમે છે ને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એના પેરને ચૂમે છે ને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એવી હું લોખંડી ચટ્ટાન છું. એવો હું ઘન પદાર્થ, જ્ઞાન ઘન પદાર્થ છું કે એના સ્મરણ માત્રની અંદરમાં એમ કે એને સ્પર્શીને હું કેવળ જ્ઞાન, હું પરમાત્મા તો કેવળ જ્ઞાન, હું પરમાત્મા તો કેવળ જ્ઞાન, હું પરમાત્મા તો કેવળ જ્ઞાન. એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો निकला જ કરે, निकला જ કરે, निकला જ કરે, निकला જ કરે. फिर भी जिसका कण मात्र भी कम न हो, जिनका कण मात्र भी कम न हो, ऐसी परमात्मा वस्तु में અરે વાહ. કેટલું સ્પષ્ટ, કેટલું હોય કેવું સ્પષ્ટ. ગજબ છે. અને કેવી ખુમારી આ કુમારી એટલે મને રોમ રોમ પુલકિત કરી દે, રોમ રોમ પુલકિત નાચવી દે આખો. વાહ. એવી વસ્તુ છે, એવો પરમાત્મા ભાવ છે, એવો જ્ઞાયક ભાવ છે, એવો ત્રિકાળ ભાવ છે, એવો શુદ્ધાત્મા ભાવ છે. બસ એ હું છું, એ હું છું, એ હું છું, એ હું છું. હું એક શુદ્ધ સદા રૂપી
જ્ઞાન દર્શનમય ખરે, જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શન વાળો નહીં, જ્ઞાન દર્શનમય. એ રૂપ, એક રૂપ. પરમાણુ માત્રથી ભિન્ન છું એ તો કહેવાની વાતું છે ભાઈ. ભગવાન આત્મા તો આવો છે, પરિપૂર્ણ શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ. એ ભગવાન આત્માને જેમ છે તેમ સમજવું, બસ એટલું કર્તવ્ય છે. એ પરિણામથી રહિત છે એ અપેક્ષા છે. એ પરિણામથી રહિત છે એટલે કે પરિણામના અભાવની અપેક્ષા જેને નથી એવો હું છું. પરિણામના સદભાવની અપેક્ષા તો નથી, પણ અભાવની અપેક્ષા પણ જેને નથી. અનાદિકાળથી પર્યાય એમ કીધું કે હું શરીર છું. અનાદિકાળથી એમ કીધું હું શરીર છું. તો એનાથી પર્યાયમાં શું થયું? શરીર પર્યાયમાં આવ્યું નહીં, પર્યાય શરીરમાં ગયું નહીં, કાંઈ જ ન થયું. અને એ અજ્ઞાન કહેવાનું. પર્યાય સ્વાધીન હતી. શરીરે એમ નહોતું કીધું કે તું એમ કે હું શરીર છું. પર્યાય પોતાની સ્વાધીનતાથી, પોતાની ઊંધાઈથી હું શરીર છું એવી ઘોષણા કરી. હવે આજે પર્યાય સવડી થઈ અને એને ઘોષણા કરી કે હું પરમાત્મા છું. પરમાત્મા એને શું કીધું? પરમાત્મા પરિણામમાં આવ્યો નહીં, પરિણામ પરમાત્મામાં ગયા નહીં. કાંઈ જ તો નથી થયું બંને સ્થિતિની અંદર. પણ હું પરમાત્મા છું એવી ઘોષણામાં પર્યાય પરમાત્મા થઈ. એટલે જેના નામ માત્રથી પર્યાય પરમાત્મા થઈ જાય, જેના ભાવ માત્રથી પર્યાય પરમાત્મા થઈ જાય, એ ભાવ કેવો? એ પરમ પારણામિક ભાવ વસ્તુ કે જેના સ્મરણમાં પર્યાય પરમાત્મા થઈ જાય. કે જગતના ચિંતામણી હોય તો એમ કે એ ચિંતામણીની તમે ચિંતા કરો તો એ લોઢાને સોનું બનાવે. એ લોઢાને ચિંતામણી ન બનાવે, ચિંતામણી ન બનાવે. રાઈટ. સોનું બનાવે, સોનું બનાવે, પણ એ ચિંતામણી ન બનાવે. મલ્ટિપલ ચિંતામણી ન બનાવી શકે. પણ આ ભગવાન આત્મા તો એવો છે કે જે એને કે હું પરમાત્મા છું એ ચિંતામણી થઈ જાય. બસ આવો જ્ઞાયક એક ભાવ છે. આવો જ્ઞાયક એક ભાવ છે. જે જ્ઞાયક ભાવ પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, પોતાથી એનું હોવાપણું છે. બસ એનું હોવાપણું કોઈની નાસ્તિ સાથે સંબંધ રાખતું નથી, કોઈના હોવાપણા સાથે પણ સંબંધ રાખતું નથી ને કોઈની નાસ્તિ સાથે પણ સંબંધ રાખતું નથી. પરિણામના ઉત્પાદ સાથે પણ સંબંધ રાખતું નથી ને પરિણામના વ્યય સાથે પણ સંબંધ રાખતું નથી. એવું એનું પોતાનું હોવાપણું છે, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, એટલે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી. આવું એનું હોવાપણું છે. કોઈથી ઉત્પન્ન નથી થતો, એ તો અનાદિથી એનું હોવાપણું છે. પોતે પોતાથી સ્વયં સિદ્ધ છે. એ સ્વયં સિદ્ધને કોણ સિદ્ધ બનાવે? જે સ્વયં સિદ્ધ છે એને કોઈ સિદ્ધ બનાવી શકે? કે મહાવીર પરમાત્મા સિદ્ધ છે, કોઈ કે મહાવીરને સિદ્ધ બનાવ્યા. સ્વયં સિદ્ધ છે. કે સિદ્ધ છે ને સિદ્ધ કોણ બનાવે? આ સ્વયં સિદ્ધ, અનાદિ અનંત સ્વયં સિદ્ધ. તો કે છે જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી અનાદિ સત્તા છે, અનાદિ સત્તા છે, અનાદિ આવું એનું હોવાપણું છે. હોવાપણું છે આવો અનાદિ અનંત. કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. કોઈ દિવસ એનો વિનાશ નથી પામતો, કોઈ દિવસ એનો અંત નથી થતો, માટે એ અનંત છે. અનાદિ છે, અનંત છે, એવી એની સત્તા છે. પોતે પોતાથી સિદ્ધ.
એવું એનું હોવાપણું છે. કોઈ દ્વારા ઉત્પાદ નહીં, કોઈના દ્વારા ઉત્પન્ન ન થાય, કોઈના દ્વારા નાશ ન થાય. વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. નિત્ય ઉદ્યોતરૂપ, નિત્ય પ્રગટરૂપ, નિત્ય ઉદ્યોતરૂપ, નિત્ય ઉદ્યોત 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 પ્રગટરૂપ છે. જે પ્રગટ છે એને કોણ પ્રગટ કરે? અપ્રગટને પ્રગટ કરે. પ્રગટને કોણ પ્રગટ કરે? ભગવાન આત્મા નિત્ય ત્રિકાળ પ્રગટ છે. ત્રિકાળ પ્રગટ, ત્રિકાળ પ્રત્યક્ષ છે. પરોક્ષ થતો જ નથી. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. સ્પષ્ટ પ્રકાશમાન, એકદમ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવો જ એક નાયક એક ભાવ છે. આવો એક નાયક ભાવ છે. એક નાયક ભાવ કેવો છે? તો કે એક નાયક ભાવ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. એટલે નાયક ભાવથી જળભાવ રૂપ થતો નથી. નાયક ભાવથી જળભાવ રૂપ, શુભ અશુભ ભાવ રૂપ થતો નથી. એટલે નાયક ભાવથી જળભાવ રૂપ થતો નથી. એટલે શુભ અશુભ ભાવ છે એ જળભાવ છે. એટલે શુભ અશુભ ભાવના અભાવ પૂર્વક ઉત્પન્ન થતા સમર નિજરાના ભાવ જળભાવ છે. જળભાવ છે એટલે આ પૂતગલ જેમ જળ છે, સ્પર્શ રસગંધવાન, એમ જળભાવ નહીં. પણ હું જીવ છું એની અપેક્ષા બધા એની અપેક્ષા એ આ જીવ છે. અજીવ છે. આ જીવ છે. હું જીવ તો બાકી બધું અજીવ. હું દ્રવ્ય તો પર્યાય પર દ્રવ્ય. રાઈટ. હું સ્વદ્રવ્ય તો પર્યાય પર દ્રવ્ય. હું દ્રવ્ય તો પર્યાય અદ્રવ્ય. પર્યાયથી જોવામાં આવે તો પર્યાય પર્યાયથી દ્રવ્ય. એના માટે દ્રવ્ય અદ્રવ્ય. દ્રવ્ય અદ્રવ્ય. રાઈટ. પર્યાયના સતપણાથી જોવામાં આવે તો પર્યાય પર્યાયથી દ્રવ્ય છે. બરાબર. કરેક્ટ. અને પર્યાયની અપેક્ષા દ્રવ્ય જે છે એ અદ્રવ્ય છે. પણ હું તો દ્રવ્ય છું, તો દ્રવ્ય દ્રવ્ય છે તો પર્યાય અદ્રવ્ય છે. કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાન. એનાથી હું શૂન્ય છું. કેવળ જ્ઞાનથી શૂન્ય છું. મતલબ મોક્ષથી શૂન્ય છું. મોક્ષ રૂપે હું નથી પરિણમતો. હું તો મોક્ષ સ્વરૂપ છું. સ્વરૂપ જ છે ને. મોક્ષ સ્વરૂપ છું તો જે મોક્ષ થાય છે એનાથી હું શૂન્ય છું. હું સિદ્ધ સ્વરૂપ છું તો જે સિદ્ધ થાય છે એનાથી હું શૂન્ય છું. એ થતી થાય છે, અવસ્થા. હા, થતી અવસ્થાથી હું શૂન્ય. હું શૂન્ય. હું તો હોવાવાળી વ્યવસ્થા છું. ત્રિકાળ છું બસ. હોવાવાળી વ્યવસ્થા, થવાવાળી વ્યવસ્થા તે હું નહીં. થવાવાળી વ્યવસ્થા થવા યોગ્ય છે પણ હું તો હોવાવાળો છું. હોવામાં થવાનો ત્રિકાળ અભાવ છે. કરેક્ટ. હોવામાં થવાપણું ક્યાં છે? થવાપણું તો બારમાં છે, મારામાં નથી. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે ત્રિકાળી ભગવાન આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ક્ષણિક ઉત્પન્ન થતી પર્યાયના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા જુદા છે. અત્યંત ભિન્ન ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર એ પર ક્ષેત્ર છે, પર્યાયનું દ્રવ્ય એ પર દ્રવ્ય છે, પર્યાયનો કાળ એ પરકાળ છે અને પર્યાયનો ભાવ એ પ્રભાવ છે. એને દ્રવ્યના ક્ષેત્ર કાળ ભાવ સાથે કોઈ સંબંધ નથી. એ હું છું, એ હું છું, એ હું છું. કેટલી પૂર્ણતા, કેટલી સંપૂર્ણતા, કેટલી કૃત્યતા, કેટલી અદ્ભુતતા, અલૌકિકતા. સદાય વિરાજમાન, સદાય પ્રત્યક્ષ, સદાય નિત્ય ઉદ્યોતમાન, સદાય સ્પષ્ટ પ્રકાશમાન. પ્રકાશક ને પ્રકાશ્ય ને બધું વ્યવહાર. હું તો પ્રકાશમાન છું.
પ્રકાશની અંદરમાં સૂરજ પ્રકાશ હો કે પ્રકાશની અંદરમાં લોકાલોક પ્રકાશ હો, એમાં હું ક્યાંય આવતો જ નથી. હું તો સદાય પ્રકાશ પણ છું. તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. જ્ઞાયક ભાવથી જળવારૂપ થતો નથી એટલે પ્રમત નથી, અને પ્રમત નથી તો પ્રમતના અભાવપૂર્વક થતો અપ્રમત, તે ભાવ પણ હું નથી. જ્યાં આશ્રવ થાય છે, જ્યાં રાગ થાય છે, એ જ જગ્યાએ રાગનો અભાવ થઈને વિતરાગતા થાય છે. બરાબર? ફરિયાદમાં રાગ થાય છે રાઈટ. તો અહીંયા રાગનો અભાવ થઈને વિતરાગતા થાય છે. તો જ્યારે રાગ તે હું નથી તો વિતરાગતા તે હું ક્યાંથી આવ્યો? રાગનું ક્ષેત્ર અને વિતરાગતાનું ક્ષેત્ર એક ક્ષેત્ર છે, એક છે. પર્યાયનું ક્ષેત્ર છે, એ મારું ક્ષેત્ર નથી. હા, અલૌકિક વાત છે. ચટાણ છે, ચટાણ. ચટાણ છે. વાત સાચી. એ જ જગ્યાએ થઈ રહ્યું છે તો એક ન હોય તો બીજું ક્યાંથી આવ્યું? આ એકના અભાવપૂર્વક બીજાનો જન્મ થાય છે, રાગના અભાવપૂર્વક વિતરાગતાનો જન્મ થાય છે, અશ્રાવના અભાવપૂર્વક સંમતનો જન્મ થાય છે, બંધના અભાવપૂર્વક મોક્ષનો જન્મ થાય છે. તો બંધ સ્વરૂપ નથી તો મોક્ષ સ્વરૂપ ક્યાંથી આવ્યું? સ્વરૂપ આવે જ નહીં. આશ્રવ નથી તો સમર ક્યાંથી આવ્યો? સમર નથી તો સમરમાં શુદ્ધિની વૃદ્ધિ નિર્જરા ક્યાંથી આવ્યો? હું તો સિદ્ધ સ્વરૂપ છું, બસ. હું તો મોક્ષ સ્વરૂપ છું. હું તો મોક્ષની મૂર્તિ છું, સિદ્ધની મૂર્તિ છું. પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. 1 થી 6 ગુણસ્થાની પ્રમત છે અને 7 થી 14 ગુણસ્થાની અપ્રમત છે. 1 થી 6 ગુણસ્થાની પ્રમત છે અને 7 થી 14 ગુણસ્થાની અપ્રમત છે. આ 14 ગુણસ્થાન જે છે એ જળના પરિણામ છે. વાહ. કે છે ને, નાયક ભાવથી જળભાવરૂપ થતો નથી. આ જળભાવરૂપ પરિણમન છે, મારું પરિણામ જ નથી, કારણ કે હું તો અપરિણામી છું. અપરિણામી નથી તો પરિણામ ગમે તે પ્રકારના હો, ચાહે પ્રમત હો ચાહે અપ્રમત હો, બસ એ રૂપે હું થતો નથી. થવાવાળી વ્યવસ્થાથી સદાય જુદો, હોવાવાળી વ્યવસ્થાથી ક્યારેય ચ્યુત નહીં થવા વાળો, એક રૂપ રહેનારો, એક 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 એવો ભગવાન આત્મા. બસ તે હું છું. એ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું, તે જ હું છું. અને એમ નથી ભાવતો, 320 પછી એમ છે, અને એમ નથી ભાવતો કે ખંડ ખંડ જ્ઞાન રૂપ હું છું. એટલે ખંડ ખંડ જ્ઞાન રૂપ એટલે આ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય નહીં. આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ ખંડ ખંડ જ્ઞાન છે. એ રૂપ હું થતો જ નથી. આ ખંડની વાત નથી. ઝાડની વાત નથી. બરાબર. ત્રિકાળ દ્રવ્ય રૂપ હું છું, તો દર્શન જ્ઞાન ચારિત્ર જે છે એ રૂપ હું નથી. એ ખંડ ખંડ જ્ઞાન છે. હું તો અખંડ જ્ઞાન સ્વભાવ. એવું સાધક જીવો હંમેશા ભાવતા હોય છે, અને એવું આત્માર્થી હંમેશા ભાવવું છે. બરાબર છે. બરાબર. જેવું સાધક ભાવે છે એવું આત્માર્થી ભાવે છે. વિધિ તો એક છે. એ શ્રીમદજી બહુ સુંદર વાત કરી કે મોક્ષ માર્ગ તો નિયત છે. મોક્ષમાં શું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બરાબર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ તો નિયત છે, પણ એને પ્રાપ્ત કરવાની વિધિ પણ નિયત છે. હા, એકદમ બરાબર. એને પ્રાપ્ત પ્રાપ્ત કરવાની કરવાની વિધિ વિધિ પણ જે નિયત છે છે. એ પણ નક્કી છે, નિશ્ચિત છે, નિયત છે, એક છે. માટે
કોઈ રીતે સમ્યક દર્શન થાય અને કોઈને કોઈ રીતે સમ્યક દર્શન થાય એવું નથી. હું પરમાત્મા છું એવા નિર્ણયમાં, હું પરમાત્મા છું એવા નિશ્ચયની અંદરમાં, હું પરમાત્મા છું એનો અનુભવ થયા વિના રહેતો નથી. ગજગજ છાતી ફૂલી જાય આવે સુધાત્માની વાત એકદમ 36 ફીટનું કલેજું થઈ જાય. ઓહો, શું સુધાત્મા, શું ભગવાન આપે, શું વૈભવ, શું એની કુમારી, શું એવું તત્વ અદ્ભુત અલૌકિક. જેના વિચારોની અંદરમાં આટલી ખુશી હોય એ સ્વભાવની અંદરમાં કેવી હશે વ્યવસ્થા? જેનો વિચાર કરતા આટલો રૂવાટા ઉભા થઈ જતા. પછી આચાર્ય ભગવાન કહે છે તેજ એટલે આવો જે નાયક ભાવથી જળભાવ રૂપ થતો નથી, પ્રમતા પ્રમત રૂપ થતો નથી, તેજ એવો નાયક ભાવ છે. નાયક ભાવ કેવો છે? જે પ્રમતા પ્રમત રૂપ થતો નથી. 1 થી 14 ગુણસ્થાન, તીર્થંકરપણાની અવસ્થા 13મું ગુણસ્થાન, એ રૂપ ભગવાન આત્મા થતો નથી. 320મી ગાથાની અંદરમાં કેવળ જ્ઞાનની વાત કરતા ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાન એટલે વ્યવહાર 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 ને વ્યવહાર. સદભુત વ્યવહાર પણ છે વ્યવહાર. કેવળ જ્ઞાનની મૂર્તિ છું. કેવળ જ્ઞાનની મૂર્તિ છે. મૂર્તિ છું. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયની ત્રિકાળ કેવળ જ્ઞાનની મૂર્તિની પાસે શું વિશાળ છે. એક સમયનો થયો એમાં છાતી ફૂલાવે ને. આખી ત્રિકાળ મૂર્તિ છે. ત્રિકાળ મૂર્તિ તો ભગવાન છું, એ ભગવાન છું, પરમાત્મા છું, એની વાત કેટલી અદ્ભુત છે, કેટલી અલૌકિક છે. પરમાત્મા થવાની વાત નથી, હું તો સ્વભાવથી પરમાત્મા છું, ત્રિકાળ પરમાત્મા છું, ત્રિકાળ નાયક છું. તેજ એટલે આવો જે નાયક ભાવ છે. તેજ 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 માટે ગુરુદેવ કેટલું બધું કહે છે. તેજ છે, તેજ છે, એમ જ છે, બસ એ જ છે, બીજો કોઈ નથી, બીજો નથી, બીજો નથી. તેજ એક નાયક ભાવ જે કીધો, એક નાયક ભાવ તેજ તેજ તેજ. એ જે તેજ જે છે તેજ, હવે એ પાછું શું તો કે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા આવો જે એક નાયક ભાવ છે એને અન્ય દ્રવ્યોથી નહીં, અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા. હવે એની ભિન્નપણે ઉપાસના થાય કેવી રીતે? અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસના એટલે અન્ય દ્રવ્યોની ભિન્ન જાણવું, અન્ય દ્રવ્યોથી ભિન્ન જાણીને પોતાના સ્વભાવને શુદ્ધ જાણવું, હું શુદ્ધાત્મા છું એવું જાણવું, એ એની ઉપાસના છે, એ એની સેવા છે. અને એ સેવા કરતા એ શુદ્ધ કહેવાય છે. ભગવાન આત્મા જે શુદ્ધ છે એની જયારે સેવા કરે છે ત્યારે એ શુદ્ધ કહેવાય છે. છે તો શુદ્ધ સ્વભાવથી, ઉપાસના કરે છે માટે શુદ્ધ છે એમ નથી. પણ જયારે એની સેવા એટલે એની ઉપાસના એટલે હું પરમાત્મા છું એવું નક્કી કરે છે, નિર્ણય કરે છે, ત્યારે એને શુદ્ધ જાણ્યો, શુદ્ધ માન્યો એટલે એ શુદ્ધ કહેવાય છે. પણ એ ઉપાસના કરી માટે શુદ્ધ છે એમ નથી. એટલે શબ્દ એમ છે
ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. કહેવાય છે એટલે એમ નથી, એમ નથી. એમ નથી, છે તો સ્વભાવથી શુદ્ધ, પણ ઉપાસના કે જે શુદ્ધ છે. પણ હવે શુદ્ધ કોને? તો કે જેને માયનો એને. જેને માન્યો એને શુદ્ધ. જેને ન માયનો એને ક્યાં શુદ્ધ છે? એને તો બસ એ આત્મા રાગી, આત્મા દ્વેષી, આત્મા ક્રોધી એવું એને દેખાય છે. તો જેને માયનો એને એની ઉપાસના કરી તો એને શુદ્ધ કહેવાય છે. આ થયો પેલો પેરેગ્રાફ. હવે બીજો પેરેગ્રાફ. વળી દાહ્યના એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. દ્રષ્ટાંત ખૂબ ચોખ્ખો છે. એની સૂક્ષ્મતા એટલી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. એ વાત કાયમ રાખીને આચાર્ય ભગવાને દ્રષ્ટાંત આપ્યો છે. એમ જો કીધું હોત કે બળવા યોગ્ય પદાર્થને બાળવાથી અગ્નિને દહન કહેવાય છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે છે એ વાત સિદ્ધ થાત. પણ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. જેવું બળવા યોગ્ય પદાર્થ છે, લાકડું છે, એ બળવા યોગ્ય છે, એ પદાર્થના આકારે થયું તો અગ્નિને બાળનાર કહેવાય છે. જેવા જ્ઞેય પદાર્થો છે એના આકારે જ્ઞાન થયું તો એને જાણનાર કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. પણ એ લાકડાના કારણે અગ્નિ એ આકારે થઈ છે એમ નથી. જ્ઞેયના કારણે જ્ઞાન એ આકારે થયું છે એમ નથી. લાકડાને કારણે એ અગ્નિ એ આકારે થઈ હોત તો એ લાકડાકૃત અશુદ્ધતા કહેવાત. જ્ઞેયના કારણે જો જ્ઞાન એ આકારે થયું હોત તો એ જ્ઞેયકૃત અશુદ્ધતા કહેવાત. એટલે જે એમ માને છે કે જ્ઞેયને કારણે જ્ઞાન થાય છે, જ્ઞેયથી જ્ઞાન થાય છે, જ્ઞેયનું જ્ઞાન થાય છે, એ બધાને જ્ઞેયકૃત અશુદ્ધતા નામ અજ્ઞાનનો જન્મ થાય છે. જેમ માને છે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે, જ્ઞેયનું જ્ઞાન થાય છે, સામે ભગવાન છે તો ભગવાન જણાય છે, એવું જે જાણે છે અને માને છે એને જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે અજ્ઞાન થાય છે. લાકડું છે તો એ આકારે અગ્નિ થઈ એમ જે માને છે ને દાહ્યકૃત અશુદ્ધતા છે. અગ્નિને લાકડાની પરાધીનતા નથી, જ્ઞાનને સિમંદર પરમાત્માની પરાધીનતા નથી, જ્ઞાનને રાગની પરાધીનતા નથી. છતાં એવું જે માને છે ને એ દાહ્યકૃત જ્ઞેયકૃત અશુદ્ધતા છે એટલે અજ્ઞાન છે. અશુદ્ધતા એટલે અજ્ઞાન, બસ એનાથી આગળ કાંઈ નહીં. અશુદ્ધતાનો અર્થ અજ્ઞાન છે. અજ્ઞાન. અશુદ્ધતા એટલે એ અશુદ્ધ થઈ જાય છે એવું કાંઈ નહીં, પછી અજ્ઞાન. જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે જ્ઞેયકૃત અજ્ઞાન. જ્ઞેયથી જ્ઞાન થયું, જ્ઞેયને કારણે જ્ઞાન થયું, જ્ઞેય હતું તો જ્ઞાન થયું, એ જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે અજ્ઞાન છે. પરંતુ જેમ અગ્નિ લાકડાને બાળતી નથી તેમ જ્ઞાન પરને જાણતું નથી. બરાબર. બળવા યોગ્ય બળે છે, જણાવવા યોગ્ય જણાય છે. બળવા યોગ્ય બળે છે, જણાવવા યોગ્ય જણાય જાય છે. જણાય છે એમ પણ નહીં. જણાવવા યોગ્ય જણાય છે એમ લેશે તો જ્ઞાનની વ્યવસ્થા જેમ છે તેમ સમજાશે. જ્ઞાનની સ્વચ્છતામાં જણાવવા યોગ્ય જણાય જાય છે. જાણવાની વ્યવસ્થા છે, જાણવાની નહીં. જણાય જાય એવી વ્યવસ્થા છે. જણાય જવું એ પ્રતિભાસ છે. જાણવું એમ નથી. જ્ઞાન જાણે છે અને એ જણાય છે એમ નથી. જ્ઞાન ઉપયોગ એની પર મૂકે છે ને એ જણાય છે એમ નથી. અને જ્ઞેય
જણાવવા યોગ્ય છે અને જણાય છે એમ નથી. જણાવવા યોગ્ય જણાઈ જાય છે એમ છે. એટલે એ સહજ પ્રક્રિયા છે. જણાઈ જવાની પ્રક્રિયા જે છે ને એ સહજ છે, અકૃત્રિમ છે. પ્રતિભાસની જે પ્રક્રિયા છે ને એ અકૃત્રિમ છે. જ્ઞાનમાં જણાય નહીં અને જ્ઞાન એને જાણે નહીં. જ્ઞાનમાં જણાય નહીં અને જ્ઞાન એને જાણે જાણે. નહીં. આ લાકડાને અગ્નિની વચ્ચેની વાત છે. આ જ્ઞેય અને જ્ઞાનની વચ્ચેની વાત છે. આમાં અગ્નિ તે અગ્નિ એ ચર્ચા હજી નથી. લાકડું તે લાકડું તે ચર્ચા નથી. જ્ઞાન તે જ્ઞાન એ ચર્ચા નથી. અત્યારે તો આ બસ આ જે દ્રષ્ટાંત જે આપ્યો એ દ્રષ્ટાંતના અનુસંધાનની અંદરમાં સિદ્ધાંત શું કે છે એટલી ચર્ચા છે. અગ્નિ તે અગ્નિ છે એ તો લાકડા ઉપરની વાત સમાપ્ત થઈ જાય. લાકડા અને અગ્નિની વચ્ચેના સંયોગની ચર્ચા સમાપ્ત થઈ જાય ત્યારે અગ્નિ તે અગ્નિ છે એ ચર્ચા આવે. બરાબર. જ્ઞાન અને જ્ઞેયની ચર્ચા સમાપ્ત થઈ જાય તો જ્ઞાન જ્ઞાયકપણે જે જણાયો, જ્ઞાયકપણે જે જણાયો એ ચર્ચા આવે. જ્ઞાન તે તો તેજ છે એ વાત આવે. હજી તે તો તેજ છે એ વાતની અંદરમાં ગયા પહેલા ઉપરની ચર્ચા છે અને ઉપરની ચર્ચાની અંદરમાં કચરો બધો નીકળી જાય એવું છે. દ્રષ્ટાંત જેમ છે તેમ સમજાઈ જાય તો એને ખરેખર જ્ઞાનમાં જ્ઞેય જણાય છે અથવા તો જ્ઞાન જ્ઞેયને જાણવું એનો સ્વભાવ છે માટે જાણે છે. એ બંને દોષ છે. બંને અજ્ઞાનના પરિણામ છે. બળવા યોગ્ય બળે છે તો બળે છે. એની યાર અગ્નિની ચર્ચા ક્યાં છે? જણાવવા યોગ્ય જણાઈ જાય છે તો એની અંદરમાં જ્ઞાનની ચર્ચા ક્યાં છે? એની અંદરમાં તો જ્ઞાનની સ્વચ્છતાની ચર્ચા છે. જ્ઞાનનો એક સ્વભાવ સ્વચ્છતા છે. જેમ જ્ઞાનનો એક સ્વભાવ સ્વસંવેદન છે એમ એક સ્વભાવ સ્વચ્છતા છે. હવે એ સ્વચ્છતાની અંદરમાં જણાઈ જાય છે. એ જણાઈ જાય છે એટલે એ પ્રતિભાષિત થઈ જાય છે. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી હવે અગ્નિને દહન કહેવાય છે તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે કે અગ્નિને લાકડાની પરાધીનતા નથી. તેવી રીતે જ્ઞાનને જ્ઞેયની પરાધીનતા નથી. જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું એટલે જાણનારપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે કે રાગનું જ્ઞાન થયું નથી. જે માને છે કે રાગનું જ્ઞાન થયું છે એનું નામ અજ્ઞાન છે. હવે એને તો નથી. વસ્તુ જે છે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. વસ્તુને અશુદ્ધતા નથી. હવે એ જેને માન્યું એને અજ્ઞાન થઈ ગયું. એને અજ્ઞાન થઈ એની માન્યતાને કારણે એને અજ્ઞાન થઈ ગયું. વસ્તુની અંદરમાં શું છે તો કે વસ્તુને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. એ જ્ઞેયાકાર થયું છે તો એનાથી જ્ઞાયકપણું જાણનારપણું પ્રસિદ્ધ છે તો પણ પ્રસિદ્ધ છે તો પણ શબ્દ શું છે જો ઉપરમાં દાયના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તો પણ એટલે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ એમ નથી. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જાણનારપણું પ્રસિદ્ધ છે તો પણ શું કામ કેવું પડ્યું? તો ક્યારે લાગે? કોઈ પણ ચીજમાં તો ક્યારે લાગે? તો પણ જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેય જણાતું નથી. જ્ઞેય જણાતું નથી માટે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા શું કામ નથી? એને જ્ઞેય જણાતું નથી માટે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી.
વાત તો એમ છે કે એને જ્ઞેય જણાતું નથી, તેથી એને જ્ઞેય કરતા સુખતા નથી. હવે તું એવું માને છે એ જુદી વાત. અહીંયા માનવા ન માનવાનો પ્રશ્ન નથી, અહીંયા તો વ્યવસ્થાનો પ્રશ્ન છે. કે વ્યવસ્થા એ છે કે જ્ઞાનમાં જ્ઞેય જણાતું નથી. ક્યારે? કે જ્યારે જ્ઞેયાકાર થયું છે ત્યારે. જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું એટલે જાણકપણું, જાણવાપણું પ્રસિદ્ધ છે. ક્યારે? તો કે જ્યારે જ્ઞેયાકાર થયું છે ત્યારે. કોને જાણે છે? તો કે જ્ઞેયને નથી જાણતું. અને એ ખુલાસો ગુરુદેવે આખા પ્રવચનમાં આપ્યો છે. એ રાગને નથી જાણતો. શું કામ? જ્ઞેયકૃત અશુદ્ધતા તેને શું કામ નથી? કારણ કે જ્ઞાન જે છે એ જ્ઞેયને નથી જાણતું. જ્ઞાન જે છે રાગને નથી જાણતું, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞાન રાગને જાણે તો જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ જાય. બરાબર છે. જ્ઞેયકૃત અશુદ્ધતા શું કામ નથી એને? કારણ કે જ્ઞાન જે છે જ્ઞેયને જાણતું જ નથી, માટે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. એટલે જ તો પણ શબ્દ છે. આ તો લાખમણનો તો છે. કરેક્ટ. જ્ઞેયાકાર થવાથી જેવો જ્ઞેય છે એવો આકાર થયો છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. શું કામ અશુદ્ધતા નથી? કારણ કે એને ઈ જાણતો નથી. એકદમ સિમ્પલ. કારણ કે એને જાણતો નથી એટલે એને એને જ્ઞેયકૃત અશુદ્ધતા અશુદ્ધતા નથી. નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. શું કામ નથી? એનું તો કોઈ કારણ હોવું જોઈએ. કારણ કે એ જ્ઞેયને જાણતું નથી, માટે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. આગળ બીજો પ્રશ્ન આવે. પ્રશ્ન જ આવતો નથી. અને જેને આગળ પ્રશ્ન આવે છે એને એ અજ્ઞાન છે. એકદમ કન્ટિન્યુટી છે પછી અજ્ઞાન. કારણ કે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એટલે જ્ઞાનનું જ્ઞાન થઈ રહ્યું છે એવું પ્રસિદ્ધ છે. અને જ્ઞેય જણાય છે એવું પ્રસિદ્ધ જ નથી. જે માને છે કે જ્ઞેય જણાય છે, જ્ઞેયનું જ્ઞાન થાય છે, જ્ઞેયથી જ્ઞાન થાય છે, એની ઈ જાણે. બરાબર. એવું નથી. વ્યવસ્થા નથી એવી. કારણ કે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ તો પણ શું કામ લખ્યા આચાર્ય ભગવાન? તો પણ શબ્દનો અર્થ શું છે? તો પણ એટલે ડબલ કન્ફર્મ થાય છે. હા, જ્ઞેયકૃત અશુદ્ધ એટલે એમ કે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જાણક સ્વભાવ એવો પ્રસિદ્ધ છે. એટલે લાકડાના આકારે અગ્નિ થઈ તો અગ્નિ બાળનાર એવું લોકોને પ્રસિદ્ધ છે. Right. લોકો એવું જાણે છે કે લાકડીના આકારે અગ્નિ થઈ તો એ અગ્નિ બાળનાર છે. બરાબર. એ જ્ઞાન છે, જ્ઞાનના આકારે થયું તો જ્ઞાન જાણનાર છે એવું લોકોને પ્રસિદ્ધ છે. કરેક્ટ. પણ એવું જે પ્રસિદ્ધ છે એ તો અજ્ઞાન છે, એ તો જ્ઞેયકૃત અશુદ્ધતા છે. અને આને તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા આને નથી. એકને જ્ઞેયકૃત અશુદ્ધતા છે અને એકને નથી. તો કે આ જે સ્વભાવ જે છે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. તો પણ નથી એમ. હા, તો પણ બી નથી. એમ. માને તો અને ન માને તો. હા, એ જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ નથી. તો પણ નથી. વજન છે એની પર. એની પર વજન છે. એ તો શબ્દનો અર્થ છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તો પણ એટલે એ જ્ઞાયકનું જે જ્ઞાન જે છે એ જ્ઞેયને જાણતું જ નથી. જાણતું નથી માટે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જાણે તો અશુદ્ધ થઈ જાય. જાણે તો અશુદ્ધ. જાણતું જ નથી. જ્ઞાન રાગને જાણતું જ નથી માટે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞાન રાગને જાણી લે તો એ જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ જાય. ભાઈ જાણતું તો નથી માટે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. હવે જે એમ માને છે કે હું રાગને જાણું છું, એ પણ જાણતો નથી. કરેક્ટ. કરેક્ટ. એ પણ જાણતો નથી તો એને પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા એને નથી. અશુદ્ધ ક્યારે થયો જ નથી. થયો જ નથી. અજ્ઞાન ક્યારે થયો જ નથી. હા, એ એનું જે માન્યતારૂપ પરિણામ જે માન્યતાની છે, વાત છે. એ ભ્રાંતિરૂપ જે પરિણામ છે એ એનો સંસાર છે. ભ્રાંતિનો સંસાર. અંદરમાં તો એના જ્ઞાને જ્ઞેયને ક્યારે પણ જાણ્યું જ નથી.
ત્રણ કાળની અંદરમાં કોઈનું પણ જ્ઞાન કોઈ પણ જ્ઞેયને જાણી શકતું નથી, માટે એને જ્ઞેયકૃત જ્ઞેયકૃત છે ને, જ્ઞેય દ્વારા કરવામાં આવેલી અશુદ્ધતા એને નથી. એ જ્ઞેયને જાણતું જ નથી તો એના દ્વારા અશુદ્ધતા થાય કેવી રીતે? છે ને, શબ્દ શું છે? જ્ઞેયકૃત, જ્ઞેય દ્વારા કરાતી અશુદ્ધતા એને નથી. એટલે જ્ઞેય અશુદ્ધતા કરાવતું જ નથી. શું કામ નથી કરાવતું? કારણ કે જ્ઞાન એને જાણતું જ નથી. બરાબર. હવે આવું લોકજનોને, વ્યવહારીજનોને એવું પ્રસિદ્ધ છે કે જ્ઞાયકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણો પ્રસિદ્ધ છે. એટલે આચાર્ય ભગવાન વાત ત્યાંથી કરે છે, અગ્નિ લાકડાના આકારે થઈ એટલે એને બાળનાર કહેવાય છે, એવું લોકને પ્રસિદ્ધ છે. વાસ્તવિકતા એ છે કે અગ્નિ લાકડા આકારે થઈ નથી. વાસ્તવિકતા એવી છે કે જ્ઞાન જ્ઞેય આકારે થયું જ નથી. બરાબર. વાસ્તવિકતા તો એ છે ને કે અગ્નિ લાકડાના આકારે થઈ જ નથી. થઈ જ નથી. વાસ્તવિકતા તો એવું છે કે જ્ઞાન જ્ઞેયના આકારે થયું જ થઈ જ નથી. નથી. વાસ્તવિકતા એવી છે કે અગ્નિ લાકડાને બાળતું જ નથી. વાસ્તવિકતા એવું છે કે જ્ઞાન જ્ઞેયને જાણતું જ નથી. Correct. ન્યાયથી તો કહેવાય છે, પછી બાકી સમજવું ન સમજવું એની ઉપર છે. વાત તો ન્યાયથી, સિદ્ધાંતથી, લોજિકથી, તર્કથી અને અનુભવથી પ્રમાણ કરે ને. વાત તો એને અનુભવથી પ્રમાણ કરવાની છે. અનુભવથી પ્રમાણ કરે એવું છે કે નહીં? ક્યારે પણ જો એ જ્ઞેયકૃત અશુદ્ધતા એક વખત પણ જો થઈ ગઈ જ્ઞાનને, તો જ્ઞાન કોઈ દિવસ શુદ્ધ જ નહીં થાય. જે દિવસે જ્ઞેય કરતા થઈ ગયું અને જ્ઞાન એનું કર્મ થઈ ગયું, તો કે ભાઈ તું થઈ ગયું એ વાત શું કામ કરે? બે પદાર્થની વચ્ચે કર્તા કર્મ સંબંધ હોતા જ નથી. હોય જ નહીં. Again go back to rule number 1. આ જ્ઞેય કરતા અને તારું જ્ઞાન કર્મ એવું તો છે જ નહીં. એટલે એ જ્ઞેય તને જણાય છે એવું તો છે જ નહીં. એટલે જ્ઞેયનું જ્ઞાન થાય છે એવું તો છે જ નહીં. એટલે પર દ્વારા વસ્તુ સ્વભાવ ઉત્પન્ન થઈ શકે છે એવું તો છે જ નહીં. છે જ નહીં. અને પોતે પર ભાવને ઉત્પન્ન કરે છે એવું તો છે જ નહીં. એટલે નિમિત્ત નૈમિત્તિકનો કોઈ પ્રશ્ન નથી. તું આ જ્યારે જ્ઞેય છે ત્યારે નિમિત્તની વાર્તા તો સમાપ્ત થઈ ગઈ. થઈ ગઈ ચાલતા. કરેક્ટ. આ જે જ્ઞેય છે એને નિમિત્ત બનાવે છે. એ નિમિત્ત બનાવે છે તો એવો નૈમિત્તિક ભાવ અહીંયા ઉત્પન્ન થાય તો છે. થાય છે. રાઈટ. તું સિમંદર ભગવાનને નિમિત્ત બનાવ તો અહીંયા રાગનો ભાવ નૈમિત્તિક ઉત્પન્ન થાય. કરેક્ટ. તો આને જ્ઞેય જાણ. એટલે પિંગલો છે જે ઉડાડો આ વિશ્વમાં મારું કોઈ નિમિત્ત નથી. એટલે જ્ઞેયમાં આવ્યો કે ભાઈ આ જ્ઞેય છે એ જણાવવા યોગ્ય છે. એટલે જ્ઞેય છે જણાવવા યોગ્ય છે એટલે એ પ્રતિભાસમાં આવ્યો. બરાબર. પછી કે છે આ વિશ્વમાં મારું કોઈ જ્ઞેય પણ નથી. આ ઉપાદાન ને અહીંયા ઉપાદાન. સિમંદર ભગવાનનું દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન ને સિમંદર ભગવાનની વર્તમાન કેવળ જ્ઞાન રૂપી પર્યાય ક્ષણિક ઉપાદાન. બરાબર. મારો ભગવાન આત્મા એ ત્રિકાળ ઉપાદાન ને વર્તમાન પરિણામ જે છે ક્ષણિક ઉપાદાન. ઉપાદાન 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 બધે ઉપાદાન. આખું વિશ્વ ઉપાદાન 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 બધી જગ્યાથી ભાઈ દ્રષ્ટિ પાછળ વળી જાય. બરાબર. નિમિત્ત જોવે તો નિમિત્તિક ભાવ થાય ને. બરાબર છે. નિમિત્ત જ નથી. પ્રશ્ન જ નથી એટલે. હા, પ્રશ્ન જ નથી એમ. નિમિત્તમાંથી જ્ઞેયમાં આવ્યો તો કે હવે મારું આ વિશ્વમાં કોઈ જ્ઞેય નથી. નિમિત્ત નથી, જ્ઞેય નથી અને કર્તા કર્મ સંબંધ પણ મારે નથી. આને હું જાણું છું એટલે હું કરતા ને આ મારું કર્મ એમ નથી. અને એ મને જણાય છે એટલે એ કરતા અને મારું જ્ઞાન એનું કર્મ એમ પણ નથી. એમ બી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, જ્ઞેય જ્ઞાતા સંબંધ નથી અને કર્તા કર્મ સંબંધ નથી. ત્રણેય પ્રકારના સંબંધનો મારામાં ત્રિકાળ અભાવ છે. સદંતર. એટલે એના માટે આચાર્ય ભગવાને એક પદ આપ્યું, નાસ્તિ સર્વોપી સંબંધ. હું કેવો છું કે સર્વ સંબંધોની મારામાં નાસ્તિ છે. સર્વ પ્રકારના સંબંધો
તું એક પણ સંબંધ રાખીશ આ ત્રણમાંથી, નિમિત્ત નૈમિત્તિક, જ્ઞાતાગ્નિ અને કર્તા કર્મ, એક પણ સંબંધ રાખીશ તો ગૌણપણે બીજા બે સંબંધ હંમેશા હાજર રહેશે. કરેક્ટ. એકને ઊભો રાખીશ તો બાકીના બે હાજર છે ગૌણપણે હાજર છે પણ છે. છે જ. રાઈટ. એટલે ત્રણેય પ્રકારના સંબંધનો અભાવ એક સમયમાં એક સાથે થાય છે. સ્વભાવ પણ ભાઈ કેટલો અદ્ભુત છે. પર દ્વારા પોતાનો સ્વભાવ ઉત્પન્ન થઈ શકતો નથી અને પોતે પર વસ્તુને ઉત્પન્ન કરી શકતો નથી. પર એને જાણતું નથી અને એ પરને જાણતો નથી. આવું અનાદિ અનંત છે. એટલે એને જ્ઞેય કરતા સુધતા જ્ઞેય કરતા અને જ્ઞાન એનું કર્મ એવું કોઈ દિવસ થતું જ નથી. જ્ઞેય કરતા સુધતા, કારણ કે જ્ઞેયાકાર જ્ઞાન જ નથી થતું. જ્ઞાનાકાર જ્ઞાન છે. જ્ઞાન તો જ્ઞાનાકાર છે. જ્ઞેયાકાર સમયે જ્ઞાનાકાર પોતાથી છે. એ પોતાના વિશ્વની પોતાની રચના. એ તો જ્ઞાનાકાર છે, તો જ્ઞેયાકાર નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને નાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને એક વાર. પછી હવે કે છે કારણ કે શું કામ આ જ્ઞેયકૃત તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી, છતાં આ એક કારણ તો આપ્યું. શું એક કારણ આપ્યું કે જ્ઞાનનો જે સ્વભાવ જે છે અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી, માટે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. એ તો અહીંથી વાત કરી જ્ઞેયથી. જ્ઞેયનું જ્ઞાન થતું નથી માટે જ્ઞેયકૃત અશુદ્ધતા એને નથી. એટલે આ જ્ઞેયથી એને પાછો આવ્યો. ભાઈ તને જ્ઞેય જણાય છે, પર જણાય છે, ઉપર પ્રકાશકપણું છે, ત્યાંથી તો તું પાછો આવો. હવે પછી અંદર માની ગયા છે. આ તો બહારનું કારણ આપ્યું, હવે અંદરનું કારણ આપશે. અંદરનું શું છે તો કે કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં નાયકપણે જે જણાયો, જ્ઞેયની વાર્તાથી વાત સમાપ્ત કરી તો કે હવે અંદરમાં આવ્યો. તો કે હવે જ્યારે જ્ઞેયાકાર છે ત્યારે અંદરમાં શું છે? ચાલો ભાઈ આ જ્ઞેયકૃત અશુદ્ધતા તો નથી, એને જ્ઞેયનું જ્ઞાન નથી થતું, જ્ઞેયથી જ્ઞાન નથી થતું, જ્ઞેયને જાણતો નથી, એ બધી વાત તો પૂરી થઈ ગઈ. હવે જ્યારે એ વાત પૂરી થઈ ગઈ એટલે જે બે દ્રવ્યોની મર્યાદામાં હતો, બે દ્રવ્યોની વચ્ચે સંબંધોની ચર્ચામાં હતો, ત્યાંથી તો એ પાછો વળી ગયો. તો ક્યાં એવો અંદર આવી ગયો. અંદરમાં આવ્યો તો અંદરમાં શું છે? તો ચાલો અંદરમાં પણ જ્ઞેયાકાર, ઉપરમાં જ્ઞેયાકારની વાત કરી હતી તો જ્ઞેયાકારથી પછી શરૂ કરે છે. પ્લેટફોર્મ નથી બદલતા, પ્લેટફોર્મ જ્ઞેયાકારનું જ રાખે છે. ઉપરમાં જ્ઞેયાકાર થવાથી અને અહીંયા કીધું જ્ઞેયાકાર અવસ્થામાં. અવસ્થા પર્યાય જ્ઞેયાકાર, કારણ કે જ્ઞાન જે છે એનો જાણવાનો સ્વભાવ છે. જાણવો એવો એનો જે સ્વભાવ છે, એ જાણવાના સ્વભાવની અંદરમાં કોનું જાણપણું છે? જાણપણું કોનું છે? આ જ્ઞેયનું જાણપણું નથી. રાઈટ. જ્ઞેયને જાણતો નથી ને જ્ઞેય જણાતું નથી, તો અંદરમાં જાણપણું તો છે. તો એ જાણપણું એટલે કઈ તો કે જ્ઞેયાકાર અવસ્થામાં. હવે એ જ અવસ્થા જે જ્ઞેયાકાર થઈ છે એ જ અવસ્થામાં, એટલે કે જ્યારે સિમંદર ભગવાન એની અંદરમાં પ્રતિભાસિત થાય છે તે અવસ્થામાં સિમંદર ભગવાન જણાય છે કે ભગવાન આત્મા જણાય છે. હવે અંદર આવી ગયો. હવે આ તો આનો તો રિસર્ચ કરી દીધો. બરાબર. કે સિમંદર ભગવાન મને જણાતા જ નથી, ગુરુદેવ મને જણાતા જ નથી, સમયસર મને જણાતું જ નથી.
એવો નિષેધ કરી દીધો. નિષેધ કરીને એ અંદરમાં આવ્યો. તો અંદરમાં આવ્યો તો કે અંદરમાં શું છે? તો કે અંદરમાં હજી જ્ઞાકાર અવસ્થા તો છે, અવસ્થા તો જાણવાની છે. એ જે રાગનું જ્ઞાન નથી થયું ને જ્ઞાન પર્યાયનું જ્ઞાન થયું છે એવું જે કીધું, એટલે રાગ સંબંધી જ્ઞાન પર્યાયનું જ્ઞાન થયું છે એની અંદરમાં હવે એ રાગનો છેદ ઉડાડશે. એ જ્ઞાન પર્યાયનું જ્ઞાન, એ પોતાનું જ્ઞાન, પોતાને પોતાનું જ્ઞાન થયું છે. એટલે જ્ઞાયકપણે જે જણાયો જ્ઞાકાર અવસ્થામાં, એટલે સિમંદર ભગવાનને જાણવાની જે અવસ્થા જે થઈ રહી છે, એટલે સિમંદર ભગવાનનો પ્રતિભાસ જે જ્ઞાનની પર્યાયમાં થઈ રહ્યો છે એ અવસ્થામાં વાત ઉભી રહે. અહીંયા ઉભો રહ્યો તું જ્ઞાકાર અવસ્થામાં, એટલે એ અવસ્થા જે અવસ્થામાં સિમંદર ભગવાનનો પ્રતિભાસ થઈ રહ્યો છે એ અવસ્થામાં અલ્પ વિરામ આગળ વાત. એ વાતને પૂરી ન કરી, એ વાતને અહીંયા ઉભા રહી. જ્ઞાકાર અવસ્થામાં શું છે તો કે જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. જ્ઞાયકપણે અત્યાર સુધી તું એમ કહેતો તો જ્ઞાકાર અવસ્થામાં સિમંદર ભગવાન જણાય છે, right. એ તો જણાતાય નથી ને તું જાણતોય નથી, એટલે એનો તો નિષેધ થયો. નિષેધ થયો. એટલે એ વિધિ નિષેધનો પ્રોસેસ પૂરો પૂરો થયો. થઈ ગયો. ઓકે. વિધિમાં આવ્યું જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. આ વિધિ છે, વિધિ છે. વિધિ છે. જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. ક્યાં? જ્ઞાકાર અવસ્થામાં. ક્યાં? જ્યાં સિમંદર ભગવાનનો પ્રતિભાસ થઈ રહ્યો છે ત્યાં. ત્યાં તે સમયે એક સમયની વાત છે, એ જ સમયની વાત કરે છે, બીજા સમયની ચર્ચા નથી કરતા. સમય એ છે. બરાબર. સમય જે સમયે સિમંદર ભગવાનનો પ્રતિભાસ થઈ રહ્યો છે તે જ અવસ્થામાં, તે જ પર્યાયમાં, તે જ જ્ઞાન પર્યાયમાં જ્ઞાયકપણે. હવે અત્યાર સુધી જ્ઞેય જણાતું હતું તો કે છે ભાઈ તારું જે પરિણામ જે છે, જ્ઞાન પરિણામ જે છે એ તો જ્ઞાયકપણે છે. એટલે પર્યાયની અંદરમાં જ્ઞાયકપણું છે. એ પર્યાયની અંદરમાં એ જ્ઞાન પર્યાય જે છે એ જ્ઞાન જ્ઞાનાકારે થઈ છે એમ નથી. જ્ઞાન જ્ઞાનાકારે થઈ છે તો શું કામ કીધું કે પેલા જ્ઞાનને જ્ઞાયાકાર કીધું. જ્યારે જ્ઞાયાકારે થઈ છે એમ કીધું તું તો એ અપેક્ષા એમ કીધું ભાઈ તને જ્ઞેયનું જ્ઞાન નથી થતું, જ્ઞાનાકારે જ્ઞાન થાય છે. જ્ઞેયાકારે જ્ઞાન નથી થતું, જ્ઞાનાકારે જ્ઞાન થાય છે. એટલે એ પર્યાય જેનું છે એ આકારે જ્ઞાન થાય છે. right. બરાબર. બરાબર. હવે એ પર્યાય જેનું છે એ આકારે જ્ઞાન થાય છે તો ખરેખર એ પર્યાય કોની છે? મારી. હવે જો એ પર્યાય જો જ્ઞાયકની છે તો પર્યાય જ્ઞાયકપણે છે. મને પોતાને પ્રસિદ્ધ કરતી હોય તો જ એનું નામ પર્યાય. તો એ તો જ્ઞાયકપણું છે. જ્ઞાયકપણું. એ તો જ્ઞાયકપણું છે. એ જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. જ્ઞાયકપણે હવે પેલા પણે કીધું તો એ જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે 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 એટલે ભાઈ પર્યાયની અંદરમાં જ્ઞાયક છે. એ પર્યાયમાં જ્ઞાયક છે એટલે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક છે. જ્ઞાયાકાર અવસ્થામાં. એટલે શું છે? જ્ઞાયાકાર અવસ્થામાં સિમંદર ભગવાનનો પ્રતિભાસ પણ છે અને જ્ઞાયકનો ખાલી પ્રતિભાસ છે એમ નહીં. સિમંદરપણું નથી જ્ઞાનમાં, પણ જ્ઞાયકપણું છે જ્ઞાનમાં. બરાબર. કારણ કે સિમંદર ભગવાનનો તો પ્રતિભાસ માત્ર છે, સિમંદર ભગવાન જણાતા નથી. right. અને જ્ઞાયકનો પ્રતિભાસ પણ છે અને જ્ઞાયક જણાય પણ છે. એટલે જ્ઞાયકપણું છે જ્ઞાનમાં, જ્ઞાન પર્યાયમાં એ જ્ઞાયકપણું છે. એટલે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણું છે. એટલે હવે શું થયું કે હવે આ સિમંદર ભગવાન જણાતા તો બંધ થઈ ગયા, મને જણાતા નથી. એમાં એની વિરાધના થશે કે આરાધના? આરાધના. આરાધના થશે સિમંદર ભગવાનની. ભાઈ
સિમંદર ભગવાન જેવો તારો સ્વભાવ બતાવી રહ્યો છે એવા સ્વભાવનો તું સ્વીકાર કરે છે એ સિમંદર પરમાત્માની આરાધના છે. એ જ આરાધના સાચી છે. એ સાચી આરાધના છે. એ એમના પ્રત્યેનો વિનય છે, એ એના પ્રત્યેની ભક્તિ છે, એ એના પ્રત્યેની સમર્પણતા છે, એ એમની સાચી દર્શન અને સ્તુતિ છે. કારણ કે એમણે જે વાત કરી છે એ સ્વીકારવાની વાત છે. એ વાત તો એમ છે કે સિમંદર ભગવાનના દર્શન કરે 5 મિનિટ 15 મિનિટ અડધી કલાક સિમંદર ભગવાન એની સામું ન જોવે અને આ એની સામું જોતો વયો જાય તો એને સિમંદર ભગવાનને જોયા ક્યાં છે? એટલે સિમંદર ભગવાનની સામે તું દર્શન કર 5 મિનિટ 15 મિનિટ, એના ગુણગાન કરી લે, એની ભક્તિ કરી લે અને પછી તારી સામું ન જોવે તો તું એની સામું જોવાનું છોડી દે અને એ જેની સામું જોવે છે એની સામું તું જોવા માંડ. એ પોતાના જ્ઞાયક આત્માને જોવે છે, તું તારા જ્ઞાયક આત્માને જોવે. એ સિમંદર ભગવાનને જોવાનું વિધાન છે. પોતાના સિમંદરને, પોતાના સમંદર. પોતાની સીમા અંદર છે, સીમ અંદર, સિમંદર પોતાની સીમા પોતાની અંદર છે, એ અંદરમાં જો. તો એ જે જ્ઞાયકાર અવસ્થા જે છે એક જ અવસ્થા થાય. આ જણાતું નથી. નયા જ્ઞાયક પણ છે એટલે પર્યાય જે છે એ પર્યાય જ્ઞાયક પણ છે એટલે ઉપયોગમાં ઉપયોગ છે, એટલે ઉપયોગમાં ઉપયોગવાન છે. લક્ષણમાં લક્ષ છે, લક્ષણમાં અલક્ષ નથી. બરાબર છે. ઉપયોગ લક્ષણની અંદરમાં સિમંદર પરમાત્મા અલક્ષ છે અને ઉપયોગની અંદરમાં જ્ઞાયક એ લક્ષ છે. લક્ષણનું કામ છે લક્ષની પ્રસિદ્ધિ કરવી. ઉપયોગ લક્ષણની અંદરમાં જ્ઞાયક પણ છે એટલે પર્યાય છે એ આત્મા છે, ઉપયોગ છે એ આત્મા છે અને ઉપયોગ આત્મા છે તો એ અભિન્નપણે જ્ઞાયક જણાય છે. સિમંદર ભગવાન જણાતા નથી અને જ્ઞાયક જણાય છે. ક્યાં? તો કે જ્ઞાયાકાર અવસ્થામાં. કોને જ્ઞાની ને કે અજ્ઞાની? તો કે બધાને. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞેયને ન જાણ, સિમંદર પરમાત્માને પોતાના આત્માને જાણે એમ ન કીધું. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. જ્ઞાયકપણે એટલે જ્ઞેયપણે નહીં એટલે પોતે જણાયો. ભાઈ જ્ઞેય જાણતું જ નથી, વાત તો એને પેલા સિદ્ધ કરી દીધી અને પોતે જણાય છે એટલું ન રાખ્યું. પોતાપણે જણાય છે એટલું ન રાખ્યું. જ્ઞાયકપણું જણાણું એમ નહીં. જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો, પોતે જણાયો, પોતામાં પોતે જણાયો, પોતાપણે પોતે જણાયો. જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે ને જ્ઞાતા પણ પોતે. જ્ઞાન અને જ્ઞેય અભેદ હૈ. આત્મજ્ઞાનમાં જ્ઞાન પણ અભેદ ને જ્ઞેય પણ અભેદ ને જ્ઞાતા પણ અભેદ. અભેદ જ્ઞાતા જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો, જ્ઞાયક જ્ઞેયપણે ન જણાયો. સિમંદર ભગવાન જ્ઞેય અને જ્ઞાયક જ્ઞેય નથી. આ નહીં નથી. જો તને જ્ઞાયક જ્ઞેય દેખાય છે તો એ બીજો છે, એ તું નથી. ભેદ છે, ભેદ. ભેદ છે. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો, પોતે જણાયો. એ પોતે જ્ઞાયકપણું જે છે એ પોતે છે. પણું એટલે કીધું કે તારા જ્ઞાનની અંદરમાં અત્યાર સુધી
એ જ્ઞેયાકાર અથવા એ જ્ઞેયાકાર નથી, એ જ્ઞાનાકાર છે. એ જ્ઞાનાકાર નથી, એ જ્ઞાયકપણું છે. જ્ઞાયકપણું, એ જ્ઞેયાકાર જ્ઞાયકપણું, એ સંધિવાળી વાત છે. એ જ્ઞેયાકાર પણ નથી, જ્ઞાનાકાર પણ નથી, અને જ્ઞાયકપણું એમ પણ નહીં, જ્ઞાયક જણાય. જ્ઞાયક જણાયો આવી ગયો ભાવ પસંદ, એ આવી ગયો અનુમાન જ્ઞાનમાં. એ અનુમાન જ્ઞાનની અંદરમાં સવિકલ્પ સ્વસંવેદન થઈ જાય છે. અજ્ઞાન અવસ્થામાં વિકલ્પાત્મક સ્થિતિમાં આત્માના અનુભવ પહેલા પરોક્ષ જ્ઞાનમાં ભગવાન આત્મા જણાઈ જાય છે, જેને આવો નિર્ણય થાય છે એમ. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો એટલે જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. જ્ઞાયક જણાયો છે જાણ એમ નહીં, જણાયો એટલે અનુભવમાં આવ્યું છે. અવસ્થા જ્ઞેયાકારની. જ્ઞાયકપણો થી આગળ વધીને જ્ઞાયક જણાયો. તે આ જયારે જ્ઞેયની વાત કરી ત્યારે જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી એમ વાત કરી, અને આ જણાયો ત્યારે વાત કરી ત્યારે સ્વરૂપ પ્રકાશનની વાત કરી. સિમંદર ભગવાન જણાતા નથી તો જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, અને જ્ઞાયક જણાયો તો સ્વરૂપ પ્રકાશન. આની સાથે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી તો શબ્દ વાપરીને, અને આની પાસે આવ્યો તો શું થયું? સ્વરૂપ પ્રકાશન કરતા કર્મનું અન્યપણું. પણ પેલા ભાઈ નક્કી તો કર કે કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, જ્ઞાયક જણાયો, એ જ્ઞાયક જણાયો છે. એ જણાયો છે ને જાણવાનું નથી. હવે જે જણાયો છે અને એ જાણવાનો પ્રયત્ન કરે છે. તમારા ઉપયોગની અંદરમાં તો રાગ છે, હવે ઉપયોગની અંદરમાં જ્ઞાન પ્રગટ કરવું છે, તો શું કરું? તો ઉપયોગને આત્મા તરફ વાળ, ઉપયોગને આત્મા તરફ લઈ જાય. અજ્ઞાન છે, ઉપયોગમાં ઉપયોગ છે, તો છે એમાં લાવવાનું શું? ઉપયોગમાં ઉપયોગ છે તો એ ઉત્પન્ન થતા ઉપયોગની અંદરમાં ઉપયોગ છે એવી વ્યવસ્થા છે. ઉત્પન્ન થતા ઉપયોગની અંદરમાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો એવી વ્યવસ્થા છે. જ્યાં સુધી આ વ્યવસ્થા છે ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી. આ તો જણાઈ રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે બધાને. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયું, આ અંતરંગ જ્ઞાનની પ્રત્યેક સમયે ઉત્પન્ન થતા ઉપયોગની અંદરમાં વ્યવસ્થા છે. ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન, સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન એવું નથી. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, જ્ઞાયક જણાયો એવું જ્યાં સવિકલ્પ જ્ઞાનની અંદરમાં નક્કી થાય છે ત્યારે જ્ઞાન જ્ઞાયકને જાણતું પરિણમી જાય છે. જ્ઞાન જે જ્ઞાયકને જાણતું પરિણમી જાય છે એનું નામ સમ્યક જ્ઞાન છે. અને એ સમયે જ્ઞાયક જણાયો એમ ન માન્યું, અને સિમંદર ભગવાન જણાય છે એમ માન્યું, તો ઇન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થઈને અજ્ઞાન રૂપે પરિણમે. શું માનવું એ તારા હાથમાં છે. વ્યવસ્થા તો આટલી છે કે જ્ઞેયાકાર અવસ્થામાં
જ્ઞેય જણાતું નથી. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયું છે. આ છે વાળી વ્યવસ્થા, હોવા વાળી વ્યવસ્થા, થવા વાળા પરિણામની અંદરમાં હોવા વાળી વ્યવસ્થા. પરિણામ થાય છે એ થવા વાળા પરિણામ, એ થવા વાળા પરિણામની અંદરમાં એક હોવા વાળી વ્યવસ્થા છે. બરાબર છે. બરાબર છે. આ જ્ઞાયક જણાયો એ હોવા વાળી વ્યવસ્થા છે. પ્રત્યેક સમય આ અનાદિ અનંત સૌ કોઈના પ્રત્યેક સમયે ઉત્પન્ન થતા ઉપયોગની અંદરમાં ભગવાન આત્મા જણાયો છે. પર જણાયું જ નથી અને ભગવાન આત્મા જણાયો છે એવી અનાદિ અનંત વ્યવસ્થા છે. ત્રિકાળ વ્યવસ્થા. બરાબર. અને આ ત્રિકાળ વ્યવસ્થા હોવાને કારણે ભગવાન આત્માને જ્ઞેય કરવાનું નથી, અભિન્ન જ્ઞેય છે. ભગવાન આત્માને ને કરવાનું નથી તો અભિન્ન જ્ઞેય છે. જણાયો ને તો જણાયો એટલે જણાય છે. જણાય છે એટલે જ્ઞેય છે. બરાબર. એ જ્ઞેય નથી, એ અભિન્ન જ્ઞેય છે. એ અભિન્ન જ્ઞેય છે એટલે પરિણામની અંદરમાં એ અનુભવાઈ રહ્યો છે. કરેક્ટ. કારણ કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયકને જાણ એમ નથી કહેતા. જણાવ્યો. જાણવાની વાત નથી, કરેક્ટ. જણાય છે એમ વાત છે. ઉપરમાં જ્ઞાયકાર કીધું એમાં જ્ઞેય જણાય છે એમ ન કીધું. જ્ઞાયકની વાત કીધી તો જણાયો એમ કીધું. કારણ કે ઉપરમાં એમ કીધું જ્ઞાયકાર થવાથી તે ભાવને જાણનારપણું પ્રસિદ્ધ છે. એ લૌકિક જન્મ વ્યવહાર છે. એ મ્લેચ્છની પરિભાષાઓ છે. તો મ્લેચ્છની ભાષામાં સમજાયું કે એ જાણનાર છે. અને અહીંયા કે છે જણાયો એટલે આ જાણનાર નથી, ઓલું બાળનાર નથી અગ્નિ, તો આ જાણનાર નથી. બરાબર. ઉષ્ણ તે અગ્નિ નથી એટલે જ્ઞાન જ્ઞાયકને જાણતું નથી એમ છે. એ જણાયો છે. એ જણાયો છે એટલે એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાયો છે એટલે જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો છે એટલે જ્ઞાયકમાં જ્ઞાયક જણાયો છે. એ જ્ઞાયકમાં જ્ઞાયક જણાયો છે એવો ભેદ જ્યારે એને ખટકે છે તો અગ્નિ તે અગ્નિ, જ્ઞાત તે તો તેજ છે. તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ તેજ છે. એક ને એક વાત, એક ને એક ભાષાને વારંવાર ઘૂંટવા જેવી છે. ઘૂંટવા જેવી છે. ખૂબ પાકી કરવા જેવી છે. બધી રીતે, બધી અપેક્ષાઓ એ વાતને ઘૂંટીને એકદમ મજબૂત કરવા જેવી છે. એકદમ મને જેને કહેવાય ને એકદમ એવી મને જોડ થઈ જાય એ કોઈ દિવસ લક્ષમાંથી છૂટે જ નહીં. એ સ્વભાવ ક્યારે પણ વિસ્મરણ થાય જ નહીં. કોઈ પણ વાત કરે એ સ્વભાવનું સ્મરણ જેમ છે તેમ થયા જ કરે. વસ્તુ તો આમ છે. જ્ઞાયક પણ જ્ઞાયક જણાય. એ જ્ઞાન જ્ઞાયક પણ જણાયું છે એમ નથી. લોખંડી ચટ્ટાનની જેમ. એ જ્ઞાયક પણ જ્ઞાયક જણાયો છે. એ જ્ઞાનમાં જ્ઞાયક જણાયો છે એમ નથી. એ જ્ઞાનમાં જ્ઞાયક પણ જણાયો છે એમ નથી. જ્ઞાયક પણ જ્ઞાયક જણાયો છે. જ્ઞેયને તો તિલાંજલિ આપી કરેક્ટ. પણ જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાયક જણાય છે એવા ભેદને પણ તિલાંજલિ આપી. જ્ઞાયક પણ જ્ઞાયક જણાય. એ જ્ઞાયક પણ જ્ઞાયક જણાયો એ પણ ભેદ છે. અને એ ભેદ ખટકે છે તો કે જ્યાં જણાયો તે નહીં, જે જણાયો છે. જ્ઞાયક પણ જે જણાયો
તો એ જ્ઞાયક જણાયો. તો જ્ઞાયક તે હું. જ્યાં જણાય તો જણાય છે તો પર્યાયમાં. હમ. તો જ્યાં જણાય છે તે હું નહીં, જે જણાયો તે હું. જે જણાવ્યું તે હું, right. જે જણાયો તે હું. જે જણાયો તે હું તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થા. વાહ. બરાબર. જ્યાં જણાવ્યું એમ જે જણાવ્યું હા, જે જ્યાં જણાયો તો પર્યાયમાં જણાય છે. એમાં જણાય. પર્યાયમાં જણાય છે તે હું, એ તો અજ્ઞાન છે. એ તો જ્યાં જણાય નહીં, જે જણાયો. કોણ જણાયો? તો જ્ઞાયક જણાયો. જ્ઞાયક પણ એક જ્ઞાયક નહીં, જ્ઞાયક જણાયો. જ્ઞાયક જણાયો તો હું જ્ઞાયક. એનું લક્ષ જ્ઞાયક ઉપર. જ્ઞાયક જણાયો તો લક્ષ એનું જ્ઞાયક ઉપર જાય છે. જ્યાં લક્ષ જ્ઞાયક ઉપર જાય છે તો કે હું જ્ઞાયક છું, તો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાયક તો જ્ઞાયક છે ને. જ્ઞાયક જ્ઞાયક છે, ચાહે સ્વરૂપ પ્રકાશન હોય, ચાહે જ્ઞાયાકાર અવસ્થા હોય. જ્ઞાયક તો જ્ઞાયક છે. જેવો જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક, એવો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક. કારણ કે છે તો એક જ્ઞાયક છે, પોતે જ. બહુ સરસ વાત. હવે આનો ત્રીજો અંક આપણે બપોરે કશું. હા. બોલો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. જીનવાણી માતનો જય હો. દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ કારણ સમયસાર ધ્રુવ આત્મદેવનો જય હો.